મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા. આજે સત્ય છોકરું પણ ને બેનને બી બચાવી. તો અમે 5 કિલોમીટર ગામના લોકો ઝોળી બાંધીને તૈયાર કરી લઈ ગયા. પછી અમે 108ને પોસાડીને અમે બચાવી છે. આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને. તો આ રોડની જરૂર છે, પાકો ડામરનો રોડ અથવા લાઇટ પૂરી સગવડ પાડવું પડે. અને ટાવરના પણ ઠેકાણા નથી. ટાવર ક્યારેક કાં લાગે ને કાંઈ નહીં. અમારા ઊંડાના ગામડામાં ટાવરો બંધ છે, એના કારણે આ અમારું મૃત્યુનો પામી રહ્યું છે. રાઠવા જામસિંહભાઈ ભંગિયાભાઈ રાઠવા, ગામ તુરખેડા, બક્ષીરા ફળિયા અને કવાંટ તાલુકો, જિલ્લો છોટાઉદેપુર. કવાંટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે. રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે 108 આવે એવી સુવિધા નથી. એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેમ કે અનેકવાર રજૂઆત કરી કે પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી, તો દરખાસ્ત મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તે રજૂઆત કરી છે, દરખાસ્ત મોકલી છે. આમ કરીને અમારા રસ્તા થતા નથી. એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે. તો હવે અમારે એમાં એક જ માંગણી છે કે અમારા ગામમાં કોઈ બી કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ. સમાચાર મળ્યા છે અને પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને લઈ જતા રસ્તામાં તેઓનું અવસાન થયેલ છે. તુરખેડા છે એ ડુંગર વિસ્તારમાં આવેલું નર્મદા નદી કિનારેની જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે, પરંતુ ત્યાં 7 કિલોમીટરના રસ્તા 11 કરોડના ખર્ચે બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી ત્યાં રસ્તો જલ્દી બને તે માટેની કાર્યવાહી થઈ રહેલ છે. અમૃત મહોત્સવ મનાવે છે સરકાર કે ભાઈ અમૃત મહોત્સવ આવી ગયો, અમૃત કાળ ચાલે છે, અમે વિકાસ કરી નાખ્યો. આપણે નર્મદા ડેમમાં આપણા ગામો ગયા છે. અહીંયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને પ્રતિમાની બાજુના ગામમાં 15 કિલોમીટરના તુરખેડા ગામમાં આવી ઘટના ઘટી એ આપણા માટે શરમથી માથું ઝૂકી જાય. કેમ કે આપણે દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે. આ નર્મદા ડેમ હોય એમાં આપણે ગામો આપ્યા છે. આપણને પાણી કામ મળ્યું છે, આજે નથી મળ્યું તો એમણે નર્મદા ડેમમાં આપણા ગામો લીધા તો પાણીમાં પણ આપણને અનામત આપવી જોઈએ ને. એમણે કહેવું જોઈએ કે ભાઈ નર્મદાનું આટલું પાણી જે લોકો આદિવાસીઓ વિસ્થાપિત થઈ એમને એમાં આપીશું. એ પાણી અનામતના રૂપે આપવું જોઈએ, તે પણ નથી મળતું. આજે આપણે હમણાં મને શિક્ષકો માટે આપણે રજૂઆત કરી કે શિક્ષકો અમારે ત્યાં નથી. કેમ સરકારને ખબર નથી? સરકારને ખબર જ છે અહીંયા શિક્ષકો નથી, જાણી જોઈને નથી મૂકતી. હમણાં આપણે ત્યાં ગરીબ કલ્યાણ મેળો હતો કે નહીં? બધાને તગારા પાવડા ટીકમ આપ્યા છે. શું ગરીબ કલ્યાણ મેળામાં કે આપણે દર વર્ષે તગારા પાવડા ટીકમ લેવા જવાનું છે? આપણે મજૂરી જ કરવાની છે. તમે શિક્ષક મૂકી આપો ને, પહેલા શાળા હારી આપો, અમને રોડ આપો. આરોગ્યની સુવિધાઓ નથી અહીંયા. કાલે આ બેન મૃત્યુ પામ્યા એનું કારણ શું છે? આરોગ્યની ત્યાં સબ સેન્ટર પણ નથી, પીએસસી પણ નથી, 108 પણ નથી પહોંચી શકી. એટલા માટે આજે પાણીની કરોડોની ઇન્કમ છે, ત્યાં થર્મલ પાવર ચાલે છે, ત્યાંની ઇન્કમ છે. રેતી રોયલ્ટી આપણે ત્યાં હજારો ટન જાય છે, એની રોયલ્ટી એટલી બધી જમા થાય તો પૈસા જાય છે ક્યાં? આટલી બધી આવક આપણે સરકારને આપીએ છીએ. આપણા વિકાસમાં સરકાર કેમ બજેટ નથી આપતી? એટલા માટે આજે આપણા ગામના સરપંચથી માંડીને તમામ આગેવાનોની રજૂઆતને હું પૂરું આ વાસ્તવિકતા છે ભાઈ. ભલે સરકાર કે અમારું ગુજરાત મોડલ મહિલા સશક્તિકરણની મોટા મોટા તાઇફાઓની ભાંગા ફૂકે છે, પણ વરવી વાસ્તવિકતા તો આપણા ગામડાઓ વાળાને ખબર છે શું હાલ થાય છે. આજે છોકરાઓ મહેનત મજૂરી કરીને એના મમ્મી પપ્પાએ ભણાવી દીધા, પણ હવે નોકરી નથી. શું કરવાનું? BA BEd કરીને પાછું ખેતરે જ દાંતરડી લઈને જવાનું છે. એટલા માટે કેમ છું હવે આપણે બધા એકતા બનાવવી પડશે, સામાજિક એકતા. આપણે બધા શું છે આજે પણ પાર્ટીઓમાં રમ્યા કરીએ, પાર્ટી મારી આ પાર્ટી મારી આ પાર્ટી. ઘણા થોડા વડીલો છે, ધર્મ સંપ્રદાય મારો આ ગુરુ એ લડાઈઓમાંથી જ આપણે ઉપર નથી આવતા. હા, બધું જ બરાબર છે. પાર્ટીઓ જયારે ચૂંટણી આવે ત્યારે લડી લઈશું, પણ સામાજિક રીતે એકતા જોઈએ ભાઈ. નહીં તો આપણે છૂટા છવાય એકલ દકલ 25-50 લડવા જહો, સરકારને તો ખબર છે પોલીસનો ઉપયોગ કરીને તમને ને અમને બધાને ગોળવી કાઢશે. સીન સપાટા કરે, લાઠી કરે, આ કરે એટલે જેલનું બીવડાવ્યા પછી. એટલા માટે આવનાર દિવસોમાં આજે અમે એક સામાજિક આગેવાન તરીકે જ આવ્યા છે. આવનાર દિવસોમાં
જે પણ આદિવાસીઓ સાથે અન્યાય થાય એ આપણે થાકીને લેવું પડે. આપણો વિકાસ ક્યારે થવાનો છે એટલા માટે જ આવ્યા છે. એટલે તમારો પણ સહકાર જોઈશે. જ્યારે પણ આપણે સરકાર સામે આપણે અનામતની વાત મૂકવાની હોય, આપણે શિક્ષણની વાત મૂકવાની હોય, રોજગારીની, રોડ રસ્તાની, આરોગ્યની કે સિંચાઈના પાણીની, પીવાના પાણીની, તો સરકાર સામે ઉતરવું પડશે. આજે આ કરોડો રૂપિયાની પાઇપલાઇનો આવી છે પાણી પુરવઠાની, પાણી મળ્યું છે હજી કોઈને? ઘરે નળો બધા નળ બેહાડી ગયા, બધું ખોદી ગયા, રોડની આજુબાજુ છોકરાઓ લાત મારે તોડી નાખે એટલા એવા બેહાડી ગયા. કઈ ફાયદો થયો? હા, એટલે પૈસા કમાવાની સ્કીમો લઈને આવે છે. એટલે બધા યુવાનોને વિનંતી કરું છું કે આપણે એકતા બનાવવી પડશે, નહીં તો આવનાર દિવસોમાં આપણી પાસે કંઈ જ નથી રહેવાનું. જળ, જંગલ, જમીનના અધિકારો સંવિધાને આપ્યા છે, તો તે ડબલ એ જમીનો આપણી પાસે છે. છતાંય આજે આપણી આ પરિસ્થિતિ છે. આપણે દેશના માલિક છે, આપણે આદિ અનાધિકારથી અહીંયા રહીએ છીએ, આપણે કંઈ બહારથી નથી આવ્યા, તો આપણો પહેલો અધિકાર બને છે, છતાં અન્યાય થાય છે. એટલે વધારે વિશેષ નથી કહેતો, પણ આપણે બધા એકતા રાખવી પડશે. બરાબર છે? એટલે જ્યારે પણ તમારા સહકારની જરૂર હશે, સાથ સહકાર તમે બધા આપજો. જ્યારે પણ સરકારમાં રજૂઆત કરવાની થશે, અમે નેતાગીરી લઈશું, પણ અમારી પાછળ બધાએ તમારે આવવું પડશે. બરાબર છે? અમે તમને એવું નહીં કહીએ કે ભાઈ ચાલો આ પાર્ટી તે પાર્ટી. જ્યારે ચૂંટણી આવશે આપણે બધા વિચારીશું કોણ આપણું સારું બોલે છે, એ ઉભા રહેશે, લડશે. આદિવાસી જ ચૂંટાશે ને, અહીંયા તો રિઝર્વ બેઠકો છે. એટલા માટે જે માણસ આપણી સાથે રહી બોલે એને આપણે લાવીશું, એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે સમાજની વાત આવે, પાર્ટીના ઝંડા કે સંપ્રદાયના ઝંડા ઘરે રાખીને આપણે બધા ભેગા થવું પડશે, તો આપણી એકતા બનશે. બરાબર છે? આજે આપણે બધી બોર્ડરલેસ બોર્ડર વાળા થઈ ગયા કે આ એટલે આ નર્મદા વાળા જાણે એમને ત્યાં થઈ, તો છોટા નસવાડી વાળાને કંઈ થાય એટલે ખમાટ વાળા કે તો એમને ત્યાં થઈ. આપણે શું લેવા? કેવડિયા વાળાને કંઈ થાય તો આપણે કહીએ તો કેવડિયા વાળા. પણ આજે કેવડિયાનો વારો છે, કાલે તમારો પણ વારો આવવાનો છે. એટલે આપણે એકતા બનાવવી જરૂરી છે. બરાબર છે? તો અમે તુરખેડા જઈ આવીએ છીએ. તમારામાંથી જે આવવાના હોય તો સાથે આવજો. છોટાઉદેપુરના કવાંટ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે. જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી, પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે, આરોગ્યની સુવિધા ન હોવાને કારણે, એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે, ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે, એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે. આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે. આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે. સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે, મહિલા સશક્તિકરણની વાત થાય છે, સમાનતાની વાત થાય છે, તો આ એક વરવી વાસ્તવિકતા છે. ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના 3 થી 4 બનાવો આવી રીતના જ મરી ગયા છે. તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય, આ વિસ્તારના શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા, રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ. અમે ઘણા દુઃખી છે. અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે. છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ 5-6 દિવસની છે, એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા. પણ પરિવારની અમે સાથે છે. સરકારને પણ અમે કહીશું, અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ. જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું. સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી, પ્રાથમિક શાળા નથી, આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી. આ મૂળ ગામ છે, ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે. રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માંગણી રહેશે. અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે. અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે. એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માંગણી પણ કરવાના છે.